અમદાવાદમાં ફરી એકવાર બની ફાયરિંગની ઘટના। નારોલ વિસ્તારમાં મિત્રે જ મિત્ર પર ફાયરિંગ કર્યું। એક રાઉન્ડ ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે। નારોલ વિસ્તારના શિવાલિક અપાર્ટમેન્ટની આ ઘટના છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ફાયરિંગ અંગેનું કારણ શોધવા નારોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના નારોલ વિસ્તારમાં ફરી એક વખત ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે। એક રાઉન્ડ ફાયરિંગમાં એક વ્યક્તિ કે જે ઘાયલ થયો છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો નારોલ વિસ્તારમાં શિવાલિક અપાર્ટમેન્ટની આ ઘટના છે કે જ્યાં સંવાદદાતા ઉદય ફોનલાઈન પર જોડાયેલા છે। ઉદય, અમદાવાદમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે। એક મિત્રએ જ પોતાના મિત્ર પર ફાયરિંગ કર્યું છે। આખો મામલો શું? જરૂરથી જો વાત કરવામાં આવે તો અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારનો ગઈકાલ રાતનો આખો બનાવ છે સોનલ। બનાવની જો વિગતોની વાત કરવામાં આવે તો મિત્રો જે છે પોતાની કાર સ્કોર્પિયો કાર લઈ અને દર્શનાર્થે જઈ રહ્યા તે સમય દરમિયાન ઓવરટેક કરવા જેવી બાબતે જે છે આપણો ઝઘડો થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। જેમાં ફાયરિંગ કરી અને એક વ્યક્તિ જે છે એને ઈજા પહોંચાડવામાં આવી છે। જે ઈજા પામનાર વ્યક્તિ જે છે તેનું જો નામ વાત કરવામાં આવે તો ધર્મેશ મિશ્રા છે, જે આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। એમાં એક આરોપીનું નામ છે સિદ્ધાર્થ નિહાર અને બીજા આરોપીનું નામ છે રોહિત પ્રજાપતિ। આ બંને આરોપીઓની અત્યારે ધરપકડ કરી લીધી નારોલ પોલીસે। ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। સાથે જ હથિયાર જે છે એ લાયસન્સ વાળું છે કે ગેરકાયદેસર છે તેને લઈને નારોલ પોલીસે વધારે તપાસ શરૂ કરી છે। આભાર તમામ વિગતો માટે।